નમસ્તે શિવશા. હેલો, વેલકમ સ્ટુડન્ટ્સ. અત્યારે તમે જાણો છો એમ કોવિડ-19ની મહામારી ચાલી રહી છે. એટલે આપ સૌ કોલેજે તો આવી શકે એમ નથી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ. તેથી સરકારશ્રીના જ ગાઈડલાઈન મુજબ અત્યારે આપણે ઓનલાઈન ટીચિંગ છે એનો એજન્ડા સ્ટાર્ટ કરેલ છે. એના જ ભાગરૂપે આજે આપણે સૌથી પહેલી વસ્તુ છે BCSM 5 એનો સબ્જેક્ટ એસીઓ છે એને ધીમે ધીમે લર્ન આઉટ કરવાની ટ્રાય કરશું. આ પ્લેટફોર્મ અમારા માટે પણ થોડું નવું છે, તમારા માટે પણ નવું છે. અમારા માટે વધારે નવું એવું છે કે ક્યારે અમે આ રીતે ભણાવ્યું નથી, એટલે કદાચ ક્યાંય ભૂલચૂક થાય તો માફ કરજો, પણ અમે ટ્રાય એવી કરશું કે મેક્સિમમ તમને સારામાં સારી વસ્તુ છે એ આપી શકીએ. So let us begin by a subject introduction that is known as an ACO. The full form of ACO is Search Engine Optimization. હવે ખરેખર સર્ચ એન્જિન શું છે અને ઓપ્ટિમાઇઝેશન શું છે એને પહેલા ચેકઆઉટ કરીએ, પછી આગળ જઈએ. A program that searches user queries and search the item from the database that is related to user search intent. It is also used especially for finding particular site on a world wide web. આપણને બધાને જ ખબર છે કે આપણે કોઈ પણ વસ્તુ જ્યારે ક્વેરીના ફોર્મેટની અંદર ટાઈપ કરીએ છીએ અને એનો જે આન્સર આવે છે એ આન્સર અને ક્વેરી જે આપણે ટાઈપ કરી છે એ લોકેશન છે ને એને સર્ચ એન્જિન કહેવાય. સર્ચ એન્જિન શું કરશે, આપણને એના રિલેટેડ કન્ટેન્ટ છે પ્રોવાઈડ કરશે. ક્યાંથી? તો કે વર્લ્ડ વાઇડ વેબ આખું છે એમાંથી. ઇન શોર્ટ, અત્યારે તમે ગૂગલ સર્ચ કરો છો, એના ક્વેરી બોક્સમાં જે ટાઈપ કરો છો એ બધી જ વસ્તુ છે, એટલે ઇન શોર્ટ ગૂગલ છે એ ગૂગલને તમે સર્ચ એન્જિન કહી શકો. હવે કદાચ કોઈ આપણને પૂછે કે તમને કેટલા સર્ચ એન્જિન ખબર છે, તો રેરલી કદાચ એવું બને કે આપણને આમાંથી ઘણા બધાને હાર્ડલી 5 કે 6 સર્ચ એન્જિન આવે. ઓન ધી હોલ અત્યારે માર્કેટમાં 140 થી વધારે સર્ચ એન્જિન અવેલેબલ છે, પણ એમાં સૌથી વધારે યુઝ થતું હોય તો ગૂગલ છે. જનરલી એવું થાય છે કે આપણને કાંઈ પણ વસ્તુ ન મળતી હોય ને એટલે આપણે શું બોલીએ ખબર છે, ગૂગલ કરી લે, બરાબર ને. ગૂગલનું મોઢામાં એટલું બધું આપણી પાસે નામ છે કે કોઈ પણ નાનામાં નાની વસ્તુ હોય તો આપણે તરત જ એની અંદર છે એ સર્ચ કરીએ છીએ. એટલે ઇન શોર્ટ એવું કોઈ પણ સોફ્ટવેર કે જે તમને સર્ચિંગની ફેસિલિટી આપે થ્રુ આઉટ ઇન્ટરનેટ અને થ્રુ આઉટ વર્લ્ડ વાઇડ વેબ ઇઝ નોન એઝ અ સર્ચ એન્જિન. બે ત્રણ નામ હું તમને સર્ચ એન્જિન આપું જે થોડા તમારાથી અજાણ્યા હોય. એક બાયજુ છે, એક બિંગ છે, એક ડક ગો છે, આવા ઘણા બધા છે. યાહુ પણ છે. આવા ઘણા બધા સર્ચ એન્જિન છે એવા માર્કેટમાં છે. 140 પ્લસ છે, મેં હમણાં તમને કીધું એમ. પણ આમાંથી આપણે બહુ લિમિટેડ અમાઉન્ટ ઓફ સર્ચ એન્જિન છે એનો યુઝ માર્કેટમાં થાય છે. આગળ એવી પણ ફિગર આવશે કે કેટલા સર્ચ એન્જિન છે જેનો માર્કેટમાં ઓલમોસ્ટ 1% કરતા વધારે હિસ્સો છે. આમ તો એવું કહેવાય છે કે 90% કરતા પણ વધારે જો લોકો સર્ચ કરતા હોય તો ગૂગલ સર્ચ એન્જિનમાં સર્ચ કરે છે. Now let us see what is optimization. To make something perfect, functional or effective as possible. તમારે એવી વસ્તુ બનાવવાની છે કે જે એકદમ પરફેક્ટ હોય, ફંક્શનલ હોય અને ઇફેક્ટિવ હોય, તો એને ઓપ્ટિમાઇઝેશન કહેવાય. માની લો કે હું ગૂગલ સર્ચમાં ટાઈપ કરું કે હિમાંશુ, તો મારો જ પેલા ફોટો આવે ને ધેટ ઇઝ નોન એઝ અ પરફેક્ટ, ફંક્શનલ એન્ડ ઇફેક્ટિવ. એટલે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન છે ને એનો મિનિંગ આવો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ સર્ચ કરે ને તો તમારી સાઇટ નંબર 1 પોઝિશન ઉપર આવી જવી જોઈએ. ધેટ ઇઝ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. એના માટે આપણે એસીઓની અંદર આખી પ્રોસેસ છે એને કરવાની છે. સારી કંપની છે એમાં આના સ્પેશિયલાઇઝ માણસો હોય છે જે એવા બધા ટાસ્ક છે ડિફાઇન કરતા હોય છે કે લોકો કાંઈ પણ સર્ચ કરે ને તો સર્ચ એન્જિન છે એના પહેલા પેજ ઉપર 1 થી 5 લિંક તમે જે જોવો છો અલગ અલગ સાઇટ્સની ડિટેલ આવે છે એમાં એમનું નામ હોય. આ વસ્તુ કરવા માટે એસીઓ પ્રોસેસમાંથી પાસ થવું પડે. Here our intent is that whenever user search something, our website should be on the top with the result. User કાંઈ પણ સર્ચ કરે ને તો તમારી વેબસાઇટ આવે. આ SEO નો સૌથી મોટો એડવાન્ટેજ. Say if we have developed a site for online shopping, when users search the keyword online or shopping,
then our site should be on top. The user online લખે કે shopping લખે, આપણી સાઇટ પહેલા આવી જોઈએ. Say if you are searching online shopping in Google, the result will show a number of websites, but you can see the Amazon will be the first instead of other sites like Flipkart, Snapdeal, etc. જ્યારે પણ આપણે કંઈક ઓનલાઈન શોપિંગ રિલેટેડ કાંઈ પણ સર્ચ કરીએ તો જનરલી જોજો એમેઝોન છે ને પહેલા આવશે, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ આ બધી વસ્તુ છે એ લેટર ઓન આવશે. જો નેક્સ્ટ ફિગરમાં આનું આઉટપુટ આપ્યું છે, અહીંયા જો એમેઝોન છે એ સૌથી પહેલા છે, અહીંયા મહિન્દ્રા છે, પછી ફ્લિપકાર્ટ છે, બરાબર. આ એપ્સ રિલેટેડ છે, પણ શોપિંગ રિલેટેડ ટેગ આપ્યો છે ત્યાં તમે ક્લિક કરશો એટલે એમેઝોન છે એ પહેલા આવશે. એમાં નીચે તમે જો, પણ અત્યારે અહીંયા મહિન્દ્રા છે એ ફર્સ્ટ દેખાય છે, પણ એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ ઇન શોર્ટ આપણે એવી વસ્તુ કરવાની છે કે કોઈ પણ લોકો કાંઈ પણ કીવર્ડ ટાઈપ કરે તો આપણી ડિટેલ પહેલા આવી જોઈએ. Now what is SEO? Search engine optimization is the active practice of optimizing the website by improving internal or external aspect in order to increase the traffic from search engines. હવે આનો ઇન્ટેન્સ શું છે જો, search engine optimization, that is known as an SEO, is an active practice of optimizing a website. વેબસાઇટ ની અંદર એવી ડિટેલ તમારે મૂકવાની છે કે લોકો કાંઈ પણ સર્ચ કરે ને તો આપણી ડિટેલ પહેલા આવે. by improving internal and external aspect, વેબસાઇટ ની અંદર જે ચેન્જ કરવા પડે, વેબસાઇટ ની બહાર પણ જે ચેન્જ કરવા પડે, એવા કોઈ પણ ચેન્જ કરીને તમારે વેબસાઇટને એવી રીતે ડિફાઇન કરવાની છે કે સર્ચ એન્જિનમાં લોકો કાંઈ પણ સર્ચ કરે ને તો તમારી વેબસાઇટ છે પહેલા આવે. શું કામ? જો તમારી વેબસાઇટ છે એ લોકો જોશે, એના ઉપર ટ્રાફિક વધશે તો ઇનડાયરેક્ટ લોકો તમારી વેબસાઇટ ઉપર વધારે આવશે અને એના ટ્રાફિકના હિસાબે તમારી ઇન્કમમાં પણ વધારો થશે. SEO is a technique which helps search engine find and rank your site higher than the millions of other sites in response to a search query. જો તમે SEO પ્રોસેસમાંથી પરફેક્ટલી પાસ થઈ ગયા હશો તો સર્ચ એન્જિન છે એ તમારી વેબસાઇટને હાયર રેન્ક આપશે, અને જેમ હાયર રેન્ક આવે ને એમ બીજી વેબસાઇટ કરતા તમારી વેબસાઇટ છે એ સર્ચ એન્જિન હંમેશા પહેલી મૂકશે. SEO thus helps you to get traffic from search engine, અને જેટલો ટ્રાફિક વધારે મળે એટલા પૈસા જાજા મળે અને યુઝર છે એ ઓટોમેટિક તમારી જાહેરાત થશે. As an internet marketing strategy, SEO consider how search engine work and what people search for. Optimizing a website primarily involves editing its content and HTML and associate coding to both increase its relevance to a specific keyword and to remove barriers to the indexing activity of a search engine. તમારે HTML content થી તમે જે આખી સાઇટ ડિઝાઇન કરી છે એની અંદર તમે એવા સ્પેસિફિક કીવર્ડ્સ મૂકો કે લોકો કાંઈ પણ સર્ચ કરે તો તમારી ડિટેલ અથવા તમારી વેબસાઇટ છે સૌથી પહેલા આવે. આ આખી વસ્તુ છે ને રિમૂવ બેરિયર્સ એટલે શું? નાના 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 પ્રોબ્લેમ્સ છે એ વસ્તુ તમારે કાઢી નાખવાની. જેમ કે ઇન્ડેક્સિંગ ધ એક્ટિવિટી, ઓટો ઇન્ડેક્સિંગ તમારે મૂકી દેવાનું એટલે સર્ચ એન્જિનને ઇન્ડેક્સિંગ કરવામાં ટાઈમ કન્ઝ્યુમ ન થાય. Why need SEO? Search has become the main aspect of the society. The way people work, play, shop, search, and interact has changed forever. અત્યારે કાંઈ પણ નાની નાની વસ્તુ જોતી હોય ને તો આપણે તરત જ ગૂગલ છે અથવા સર્ચ એન્જિન છે ને પૂછીએ છીએ. કોઈ પણ વસ્તુ રિલેટેડ, આપણા વર્ક રિલેટેડ હોય, પ્લેઇંગ રિલેટેડ હોય, શોપિંગ રિલેટેડ હોય, રિસર્ચ રિલેટેડ હોય, કોઈ પણ વસ્તુ હોય ને આપણે તરત જ વસ્તુ છે ને ગૂગલ સર્ચમાં ચેક કરીએ છીએ. ઇવન કોઈ નાની વસ્તુ આપણે પ્રોડક્ટ બાય કરવી હોય ને તો આપણે શું કરીએ છીએ, એમેઝોનમાં જઈને સર્ચ કરીએ કે માર્કેટમાં ભાવ છે, એમેઝોન કેટલા રૂપિયામાં આપે છે. એટલે નાની નાની વસ્તુમાં આપણને એવી હેબિટ થઈ ગઈ છે કે આપણે સર્ચ એન્જિનની રિક્વાયરમેન્ટ આવે. Organization of all kind, business and charities as well as individual need to have a presence on web and they need the search engine to bring them traffic. હવે તો નાનામાં નાની વસ્તુ, ઇવન અત્યાર સુધી આપણી કોલેજ છે એની વેબસાઇટ છે ને ડિફાઇન નહોતી કરેલી આપણે, કારણ કે અત્યારે એટલી જરૂર નહોતી.
હવે કેવું થઈ ગયું છે, બધી જ કોલેજો, બધા જ બિઝનેસ મોટા ભાગના ઓનલાઈન થઈ ગયા, એટલે બધાએ વેબસાઇટ્સ ક્રિએટ કરવી કમ્પલસરી થઈ ગઈ. એટલે વેબસાઇટ ક્રિએટ કરો, વેબસાઇટમાં એવી ડિટેલ મૂકો કે કોઈ પણ લોકો છે ત્યારે કાંઈ પણ એવો કીવર્ડ અંદર ઇનપુટ મૂકે ને તો સર્ચ એન્જિન તમારી વેબસાઇટ છે એને લઈ આવે, જેથી તમારી વેબસાઇટનો ટ્રાફિક વધે ને જેથી તમને રેવન્યુ જનરેટ થાય. હવે કોઈ પણ વ્યક્તિ માની લો કે શિવશ્યા મૂકે ને તો આપણે આપણી વેબસાઇટમાં એવા કીવર્ડ્સ ડિફાઇન કરીને મૂકવાના કે આપણી શિવશાની સાઇટ છે એ પહેલા આવે, શિવશા યુનિવર્સિટી છે ને એ પહેલા ના આવે. That is known as a perfect keyword, and that is known as a perfect SEO plan. As our society moves even closer to a professional consumer economy, the way in which people create, publish, distribute, and ultimately find information and resource on the internet will continue to be a great importance. જેમ જેમ આપણે સોસાયટી છે એ નજીક ને નજીક આવતી જાય છે, કન્ઝ્યુમર ઇકોનોમી, બરાબર, માણસોની પૈસા ખર્ચવાની શક્તિ, પીપલ નવી નવી મતલબ લોકો નવી નવી વસ્તુ છે એને ક્રિએટ કરતા જાય છે, પબ્લિશ કરતા જાય છે, ડિસ્ટ્રીબ્યુટ કરતા જાય છે. હવે 10-15 વર્ષ પહેલા કોણે વિચાર્યું હતું કે બિગ બજાર એ જ ડીમાર્ટના મોલ્સ અત્યારે જે ટોપ લેવલમાં છે, હવે આવી કેટલી બધી વસ્તુ છે એ માર્કેટની અંદર આવતી જાય છે અને લોકો એને ક્રિએટ કરતા જાય છે. With more than 12 billion search being performed each month, એક મહિનામાં 12 બિલિયન, approximately 4 million web search are performed every day. કલ્પના ન થાય, જોજો હવે સેકન્ડનો વારો આવે છે. This means that on average more than 4,500 search are performed every single second of every day. એક દિવસમાં એક સેકન્ડમાં 4500 સર્ચિંગ થાય છે. સર્ચ એન્જિનનું માર્કેટ કેવડું મોટું છે. એક વખત તમે અમુક વસ્તુ પરફોર્મ કરીને એસઈઓ પ્લાનની હેલ્પથી જો અહીંયા પહોંચી જાવ તો તમારી રેવન્યુ ક્યાંની ક્યાં ક્રિએટ થાય. લોકો ઘણીવાર એવું પૂછતા હોય છે ગૂગલના પૈસા ક્યાંથી આવે છે, પણ એવું કહેવાય છે કે જેટલી વાર તમે કંઈ પણ સર્ચ કરો છો ને, એક વખત તમે ગૂગલ છે એ લખો અને અંદર સર્ચ કરો તો એપ્રોક્સ 2 થી 3 રૂપિયા ગૂગલ છે ને એને મળે છે. હવે કેવી રીતે મળે છે, એનું અંદર કનેક્શન શું છે આપણને ખબર નથી, પણ ગૂગલની રેવન્યુ આવી રીતે જનરેટ થાય છે. અને હમણાં અમે એક વેબિનાર છે ને એટેન્ડ કર્યો હતો, એમાં એવું કીધું કે ગૂગલના ઓન એન એવરેજ માર્કેટમાં લગભગ 16 થી 20 લાખ જુદા જુદા સર્વર છે. હવે આટલા બધા સર્વરને મેનેજ કરવા આપણું એક કમ્પ્યુટર આપણાથી મેનેજ નથી થતું. તો આ મેનેજ કેવી રીતે કરે છે, તો અમુક હેકર્સ એ લોકોએ હાયર કર્યા છે જે આ બધા સર્વર છે ને એનું મેનેજમેન્ટ કરે છે. હવે જનરલી હેકર વર્ડ આવે તો આપણા માઇન્ડમાં શું આવે કે હેકર શું કરે, બધી ઇન્ફોર્મેશન છે ને આપણી પાસે હેક કરી લે. પણ હેકર બે ટાઈપના હોય છે, જેમ સેમ 3 માં તમે ભણ્યા, વ્હાઇટ હેટ હેકર્સ, બ્લેક હેટ. સેમ 1 માં પણ તમે HTML આ વસ્તુ ભણ્યા છો. એટલે આ લોકો વ્હાઇટ હેટ હેકર્સ છે, જે લોકો શું કરશે, ગૂગલના બધા જ સર્વર છે ને એ બધાને પરફેક્ટલી મેનેજ કરવાનું કામ આ વ્હાઇટ હેટ હેકર્સ કરે છે. Therefore, search engine optimization is at the center of the web and is your key to success in a new web economy. અત્યારે વેબસાઇટની દુનિયામાં એસઈઓ છે એ તમારા માટે મેક્સિમમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ કરશો તો તમે માર્કેટમાં રહેશો, એ નહીં કરો તો માર્કેટમાંથી આઉટ ઓફ ડેટ. Let us say the mission of search engine. Search engine generate revenue primarily through paid advertising. સર્ચ એન્જિન રેવન્યુ ક્યાંથી આવે છે? પેઇડ એડવર્ટાઇઝિંગ. આપણે જનરલી કાંઈ પણ વસ્તુ સર્ચ કરીએ ને તો ઉપર તમે સર્ચ એન્જિનની ઉપર જોજો એક એડી લખેલું આવશે લેફ્ટ હેન્ડ સાઈડ. પહેલી 2-3 વસ્તુ છે ને એમાં એડી લખેલું આવશે. હવે એડી એટલે શું છે? એડી મીન્સ એડવર્ટાઇઝમેન્ટ. કોઈ પણ કંપનીએ એ વસ્તુ જોવા માટે એના માટે પૈસા ચૂકવ્યા છે, ધેટ ઇઝ નોન એઝ એન એડવર્ટાઇઝિંગ. અને આનાથી મેક્સિમમ એ લોકોની આવક છે એ જનરેટ થાય છે. The great majority of this revenue comes from a pay per click, in which the advertiser pay only for user who click on their ads. અને આની આવક ક્યારે થાય? કોઈ પણ યુઝર છે, જનરલી બહુ ઓછા યુઝરને એવી ખબર હોય છે કે એને એડવર્ટાઇઝમેન્ટ કહેવાય. યુઝર સર્ચ કરે ને જે પહેલી સાઇટ આવશે એટલે યુઝર શું કરશે? ક્લિક કરશે.
એને ખબર નથી કે આગળ એડી લખ્યું છે, ધેટ ઇઝ ઇટ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ. હવે જેવું તમે ક્લિક કરો છો એટલે શું થાય છે, ગૂગલને પણ રેવન્યુ ક્રિએટ થાય છે, તમારી થાય છે, કારણ કે તમારી સાઇટમાં ઓલરેડી ટ્રાફિક આવે છે. Since web search are free to use, any of the available search engine on a web find what they are seeking. The burden is on the search engine to develop a relevant, fast and fresh search experience. લોકોને શું જોઈએ છે ને એ ગોતી લો. એટલે સર્ચ એન્જિન છે એના માટે તમારે શું કરવાનું છે, સાચા ફાસ્ટ અને ફ્રેશ કન્ટેન્ટ છે એ તમારે મૂકવાના, એટલે સર્ચ એન્જિન એ વસ્તુને સર્ચ કરશે, લોકોની સમક્ષ મૂકશે. For the most part, search engine accomplish this by providing the most relevant result and delivering them the fastest, as user will go the search engine they think will get them the answer they want in a least amount of time. Generally ઉપર એવું લખેલું આવે છે, તમે કાંઈ પણ સર્ચ કરો ને, હવે તે વસ્તુ નીકળી ગઈ તો એવું લખેલું આવતું હતું, ક્યારેક ક્યારેક આવે પણ છે કે સર્ચ એન્જિન has find so and so information અથવા so and so number of site in so and so millisecond. 0.25 મિલીસેકન્ડમાં 1,00,000 સાઇટ છે એ તમારા માટે સર્ચ કરીને આવે. હવે કેવી રીતે આવતું હશે, તો એના માટે તમારી સાઇટની અંદર પરફેક્ટ અને રિલેવન્ટ કન્ટેન્ટ હશે ને તો તમે આ વસ્તુની અંદર ઇન્વોલ્વ થઈ જશો, અથવા અધરવાઇઝ બાર. હવે જે પહેલી વસ્તુ આપણે ચેક કરીને કે એડવર્ટાઇઝમેન્ટ વસ્તુ છે ક્યાં કરેલી હોય છે એનું અમે તમને ફિગર છે એ નેક્સ્ટ સ્લાઇડ છે ને. Now you can see when you search top digital marketing trends 2018, જો જે આઉટપુટ આવ્યું છે ને એની અંદર ચેક કરો, જ્યાં હાઇલાઇટ કરેલી છે ડિજિટલ માર્કેટિંગ એની નીચે એડી લખેલું છે, ધેટ મીન્સ ઇટ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ. single.co નામની કંપની છે ને એને આ એડવર્ટાઇઝમેન્ટ આપી છે. એવી જ રીતે નીચે પણ ચેકઆઉટ કરો વેબ પુશ, બરાબર, એની નીચે પણ તમને અંડરલાઈન છે એ ચેક કરવા મળશે. એટલે ધેટ મીન્સ પુશ ક્ર્યુ નામની જે વેબસાઇટ છે એને પણ અહીંયા એડવર્ટાઇઝમેન્ટ આપી છે. આને પેઇડ સર્ચ કહેવાય અથવા પે પર ક્લિક. એટલે યુઝર જ્યારે અહીંયા ગમે ત્યાં ક્લિક કરશે ત્યારે શું થશે, આનો સોરી તમે જે ક્લિક કરશો તો તમે આ સાઇટ ઉપર જશો અને ટ્રાફિક છે એ વધશે, એને પણ રેવન્યુ જનરેટ થશે, ગૂગલને પણ રેવન્યુ છે એ જનરેટ થશે. Now see, as a result, search engine invests a tremendous amount of time, energy and capital in improving the relevance. This includes performing extensive studies of user response to their search result, comparing the result against those of other search engines. હવે જે કંપની આવા સર્ચ એન્જિન છે ને ક્રિએટ કરે છે એમાં મેક્સિમમ અમાઉન્ટ ઓફ ટાઈમ, એનર્જી અને પૈસા છે એને ઇન્વેસ્ટ કરે. શું કામ કે લોકો જ્યારે પણ કાંઈ પણ સર્ચ કરવાનું હશે, જો એને એક વખત પરફેક્ટ આન્સર મળશે ને તો એ ક્યારેય બીજી સાઇટ ઉપર નહીં જાય. હવે આપણામાંથી કેટલાય ક્યારેય બ્રાઉઝરની અંદર ગૂગલની બદલે બિંગ ટાઈપ કર્યું હોય, યાહુ ટાઈપ કર્યું હોય, હમણાં મેં તમને કીધું ડક ડક ગો ટાઈપ કર્યું હોય, રેરલી, બરાબર. ઇવન મને ખબર છે કે આટલા સર્ચ એન્જિન 10-15 છે, હું પણ એમાંથી ગૂગલ જ કાયમ ટાઈપ કરું છું, ક્યારેય મેં ડક ડક ગો ટાઈપ નથી કર્યું. એટલે એનો મિનિંગ એ છે કે સર્ચ એન્જિન છે એની અંદર તમે મેક્સિમમ એમાઉન્ટ ઓફ ડેટા મેક્સિમમ એમાઉન્ટ ઓફ ટાઈમ, એનર્જી અને કેપિટલ ઇન્વેસ્ટ કરો તો બીજા સર્ચ એન્જિનની કમ્પેરમાં તમને ટ્રાફિક છે એ વધારે મળશે, જે સર્ચ એન્જિનની રેવન્યુ છે એ વધારશે અને એનો વિશ્વાસ પણ વધારશે. Because the search engine success depends on greatly on the relevance of their search result, manipulation of search engine ranking that result in non-relevant result are dealt with very seriously. જે વસ્તુ તમે માગી છે ને પરફેક્ટલી આપો, તમે ચેકઆઉટ કરજો. નોન રિલેવન્ટ એટલે કે જે તમારી સાથે કનેક્ટેડ જ નથી એવી વસ્તુ એ ક્યારે આપશે, જ્યારે તમે એવા ડેટા છે એ ડિફાઇન કર્યા હોય કે જેની ક્વેરી છે એ પરફેક્ટ ઓર્ડરમાં ન હોય. આગળ આપણે એવું પણ ભણવાનું છે કે ક્વેરી કેવી રીતે લખાય. આપણને હજી ક્વેરી લખતા પણ નથી આવડતી, હું પણ એમાં આવી ગયો, તમે નહીં, હું પણ. ક્વેરી લખવાની અમુક મેથડ છે, એ મેથડ તમારે લર્ન આઉટ કરવી પડે તો સર્ચ એન્જિન ક્યારેય તમને નોન રિલેવન્ટ ડેટા છે, અવિશ્વાસુ ડેટા ક્યારેય નહીં આપે, ઓલવેઝ વિશ્વાસુ ડેટા જ આપશે. Each major search engine employs a team of people focused only on finding and eliminating spam from their search result.
હવે આ વર્ડ તમે ઈમેલ સાથે બહુ કનેક્ટેડ છો એવી રીતે ભણ્યો છે કે સ્પામ મેલ એટલે કેવા કે જેનું ઓથેન્ટિકેશન ન હોય એવી વસ્તુને આપણે સ્પામ મેલ કહીએ છીએ. અહીંયા પણ એવી જ વસ્તુ છે કે વેબસાઇટ્સો કેટલી બધી આવતી હોય એમાંથી કેટલી બધી સ્પામ વેબસાઇટ્સ પણ હોય કે જેનું કોઈ ઓથેન્ટિકેશન ન હોય. આવી વેબસાઇટ છે એને શું કરીને એ લોકો એલિમિનેટ કરતા જાય એટલે કે કાઢતા જાય. This matters to SEO practitioner because they need to be careful that the policy they employ will not be seen as a spam by the search engine and carry the risk of resulting in penalties for the website they work on. એટલે SEO પ્રેક્ટિશનરે શું કરવું છે કે એવી રીતે બધા ડેટા અને બધી વસ્તુ ડિઝાઇન કરવાની કે જ્યારે એ ડેટા સર્ચ એન્જિનની અંદર જાય ત્યારે સર્ચ એન્જિનને સ્પામ તરીકે ન ગણે. કોઈ એવી ઇન્ફોર્મેશન છે એને ડાઉટફુલ લાગશે એટલે સર્ચ એન્જિન તરત એને સ્પામની અંદર મોકલી દેશે. એટલે ઓલવેઝ એઝ એ SEO પ્રેક્ટિશનર બી કેરફુલ કે તમારા ડેટા છે એ પરફેક્ટ હોય. જો તમારી સાઇટના ડેટા પરફેક્ટ નહીં હોય તો ઓલવેઝ સ્પામમાં જશે. તમારી બધી મહેનત છે એ ઝીરોની અંદર આવશે. જો માર્કેટ શેર ઓફ સર્ચ એન્જિન. સર્ચ એન્જિન હમણાં આપણે 3-4 સર્ચ એન્જિનની વાત કરી હતી. હવે અત્યારે તમને લગભગ 6 સર્ચ એન્જિન છે એ દેખાય છે. ગૂગલનો હિસ્સો છે એની જે દેખાય છે ગ્રીન 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 એઝ એ ગૂગલ, બરાબર. 91.52% પાર્ટ સર્ચ એન્જિન ગૂગલ એકલું સર્ચ એન્જિન છે એ ઓક્યુપાય કરે છે. એટલે 100 માંથી 91% લોકો ગૂગલનો યુઝ કરે છે. પછી આપણે બિંગની વાત કરી હતી 2.86, યાહૂ 2.64, બેઇડુ 1.1, યાન્ડેક્સ નવું તમારા માટે 0.41 અને બાકી બધા જ અચર કચર એટલે કે આ 6 ને બાદ કરતા લગભગ મોર દેન 134 કેટલામાં આવે છે 1.46 માં. એમાં મેં પણ તમને વાત કરી એવું ડક ડક ગો ને બધા જ, બરાબર. આ બધા શેમાં આવશે આ 1.46 માં. એટલે ગૂગલનો ક્રાઇટેરિયા કેવડો મોટો છે આપણે આઈડેન્ટિફાઈ કરાય. આનો આપણે મેક્સિમમ યુઝ કરીને એઝ એ SEO પ્રેક્ટિશનર આપણે વેબસાઇટ એવી ડેવલપ કરવાની છે કે આપણા ડેટા અહીંયા આવી જવા જોઈએ. આ બધામાં તો આવે કે ના આવે બહુ ચિંતા નહીં કરવાની. લોકો મેક્સિમમ જેનો યુઝ કરે છે ને આપણે પણ મેક્સિમમ એનો જ યુઝ કરવાનો છે. એટલે એવા ડેટા તમે મૂકો કે ગૂગલના આ પેજમાં આપણી વસ્તુ છે ગૂગલના સર્ચ એન્જિનમાં એટલીસ્ટ આપણે આવવા જોઈએ. એ પણ ક્યાંક પહેલા પેજમાં હજી આપણે આગળ એ પણ પ્રોસેસ કરવાની છે. આમાં આવી જાય એટલું પૂરતું નથી. આ ગ્રીન એરિયામાં આવી જાય ને એટલું નહીં, પણ તમે એના ફર્સ્ટ પેજ છે એની અંદર આવી જવા જોઈએ. SEO એવી પ્રેક્ટિસ એવી સાઇટમાં એટલા ડેટા મૂકવાના છે કે કોઈ પણ યુઝર સર્ચ કરે તો તમે પહેલી પેજમાં તમારી વેબસાઇટ લઈ આવો. ધેટ મીન્સ યુ આર એ સક્સેસ SEO પ્લાનર. એમાં જો પહેલી આવી જાય ક્લિક તો જલસો. લેટ અસ મૂવ ફર્ધર. ચાલો, what is a human goal for searching? The basic goal of human searcher is to obtain information relevant to her query, her or his query. કોઈ પણ વ્યક્તિ છે એ ઇન્ફોર્મેશન શું કામ સર્ચ કરે? કારણ કે એને રિલેવન્ટ ડેટા જોતા હોય. However, searcher inquiries can take many different forms. હમણાં મેં તમને આગળ વાત કરી કે આપણી ગૂગલ બોક્સ છે એટલે કે ક્વેરી બોક્સ છે એમાં લખવાની ટેકનિક જુદી જુદી છે. એટલે તમે કઈ રીતે લખો છો, હવે સર્ચ એન્જિને તમે જે લખો છો ને એને આઈડેન્ટિફાઈ કરવાનું, એના સજેશન્સ પણ એ તમને આપે છે, બરાબર. કે તમે કાંઈ પણ લખો એટલે તરત નીચે સજેશન્સ આવતા જાય છે. એના માઇન્ડમાં કેટલું બધું ક્લિયર છે કે યુઝરને શું જોઈએ છે. એટલે આ બધી જ વસ્તુ છે એને તમારે ડિફાઇન કરીને આપવી પડે. One of the most important element to build an online marketing strategy for website around SEO and search ranking is understanding of psychology of your target audience. સર્ચ એન્જિન શું કરે છે ખબર છે? તમારે શું જોઈએ છે ને એને આઈડેન્ટિફાઈ કરી દે છે. માની લો કે હમણાં હું પાયથોન છે ને સર્ચ કરતો હતો, હું પાછું બીજું કંઈક સર્ચ કરીશ ને એટલે એ મને શું કરશે? પાયથોન રિલેટેડ ડિટેલ છે ને પહેલા આપશે. એટલે તરત જ દરેકે દરેક હ્યુમન છે ને એની સ્ટ્રેટેજી છે ને એ સમજી જાય છે કે આ વ્યક્તિના મગજમાં અત્યારે શું ચાલે છે. ઇવન આપણે જ્યારે સર્ચ એન્જિનનું આઉટપુટ જોઈએ છે ને એ આઉટપુટ આપણે જોઈએ છે એનું રેકોર્ડિંગ પોતે કરે છે. આગળ આપણે એ વસ્તુ છે એને ચેકઆઉટ કરશું લેટર ઓન, હમણાં આવશે આ ચેપ્ટરમાં કે આપણે જ્યારે સર્ચ એન્જિનનું આઉટપુટ જોઈએ છે ને ત્યારે એ વસ્તુને રેકોર્ડ કરીને રાખે છે.
એવા પણ અલ્ગોરિધમ છે એ ગૂગલ પાસે અત્યારે અવેલેબલ છે. સો તમારી વેબસાઇટમાં જો એવી ડિટેલ હશે કે જે સર્ચ એન્જિન ઇઝીલી ગેટ કરશે તો તમારી વેબસાઇટ છે એ ટોપ ઉપર. તમારો ઇન્ટેન્સ છે કે તમારી વેબસાઇટ છે અથવા કોઈ પણ બીજાની વેબસાઇટ તમારો ઇન્ટેન્સ સમજી જાય ને એટલે સર્ચ એન્જિન છે એવી જ વેબસાઇટ છે ને એને કેરી ફોરવર્ડ કરશે. ફોર એક્ઝામ્પલ હમણાં આપણે પાયથન ની વાત કરતા હતા તો પાયથનમાં શું થાય, માની લો કે મેં ટ્યુટોરિયલ પોઈન્ટ છે એનો જ યુઝ કર્યો હોય તો સર્ચ એન્જિન મોટા ભાગે મને શું કરશે ખબર, ટ્યુટોરિયલ પોઈન્ટ ની સાઇટ પહેલી જ આપશે. એટલે આ વસ્તુ છે એ આખી વસ્તુ આપણે સમજવાની છે. Once you understand how the average searcher and more specifically your target market uses search engine, you can more effectively reach and keep those users. User નું માઇન્ડસેટ આઈડેન્ટિફાઈ કરી લ્યો, પછી યુઝર ને જે જોઈએ છે એ ડેટા છે એ માર્કેટ ટ્રેન્ડ અનુસાર આપો તો યુઝર તમારા સર્ચ એન્જિન કે તમારી વેબસાઇટ થી ક્યારેય દૂર નહીં જાય. Now let us see how many types of queries are there. હવે a web search query is a query that user enters into web search engine to satisfy his or her information needs. હમણાં આપણે વાત કરી કે તમે ગૂગલ નું પેજ ઓપન કરો છો, અંદર ક્વેરી બોક્સ જે આવે છે એની અંદર તમે જે ટાઈપ કરો છો that is known as a web search query. હવે એક ક્વેરીને તમે ત્રણ પાર્ટ છે ને એને ડિફાઇન કરી શકો. ત્રણ પાર્ટ કયા કયા છે? પહેલું છે ઇન્ફોર્મેશન ક્વેરી, ઇન્ફોર્મેશનલ. સેકન્ડ છે નેવિગેશનલ ક્વેરીઝ. થર્ડ છે ટ્રાન્ઝેક્શનલ ક્વેરીઝ. હવે નીચે તમને એક ડાયાગ્રામ આપ્યો છે, એમાં એક થોડી નાની સમજણ આપી છે. આગળ નેક્સ્ટ સ્લાઇડ છે એની અંદર આપણે આ બધી વસ્તુના ફિગર ચેક આઉટ કરશું, પછી ઇન ડિટેલ થિયરીમાં પણ જશું. ચાલો સૌથી પહેલી છે ઇન્ફોર્મેશનલ. એના એક્ઝામ્પલમાં શું અપાય, હાઉ ફાસ્ટ ડુ ઇલેક્ટ્રિક બાઇક ગોઝ. હવે આપણે એક ઇલેક્ટ્રિક બાઇક ઉપર અત્યારે રિસર્ચ અને આઈડેન્ટિફાઈ કરીએ છીએ. ઇન્ફોર્મેશન ક્વેરી શું કહેવાય કે તમારે જાણવું છે કે ઇલેક્ટ્રિક બાઇકની સ્પીડ મેક્સિમમ કેટલી આવી શકે. હવે આ જ વસ્તુ જ્યારે તમે ટ્રાન્ઝેક્શનમાં બદલો છો ત્યારે શું થાય, જો બાય ઇલેક્ટ્રિક બાઇક્સ. ટ્રાન્ઝેક્શનલ ડોમિનિંગ શું થયો, તમે ઈ કોમર્સ એક્ટિવિટી એટલે કે પૈસાની લેવડ દેવડ કે એવું કંઈક કરવાની વાત કરો છો. નેવિગેશનમાં આ વસ્તુ કેવી રીતે થાય, હેલ્પ ફૂડ ઇલેક્ટ્રિક બાઇક આપણે આવ્યા હતા હમણાં, એક કંપની આવી હતી વુ વુ કાંઈક એવી હતી, ડબલ્યુ કાંઈક હતી સમથિંગ. પછી હીરોના ઇલેક્ટ્રિક બાઇક્સ આવ્યા હતા. પછી મોરબીની ઓલી કઈ કંપની હતી એના પણ એક ઇલેક્ટ્રોનિક બાઇક છે એ માર્કેટની અંદર આવ્યા હતા. એટલે નેવિગેશન મીન્સ વોટ, તમારે કઈ પર્ટિક્યુલર કંપનીની વસ્તુ છે એને ચેક કરે છે, ધેટ ઇઝ નોન એઝ અ નેવિગેશન. ઇન્ફોર્મેશન એટલે તમારે જોઈએ છે કે આ વસ્તુ કેટલી વસ્તુ છે, કેટલી સ્પીડ આપે છે, કેટલી એવરેજ આપે છે, એક્સેટ્રા એક્સેટ્રા, ધેટ ઇઝ ઇન્ફોર્મેશન. ટ્રાન્ઝેક્શન એટલે શું, જ્યારે તમે એને પરચેસ ઓર્ડરમાં ફેરફાર કરવાનું માંગો છો, ધેટ ઇઝ ટ્રાન્ઝેક્શનલ. નેવિગેશનલ મીન્સ વોટ, તમે એને અલગ અલગ કંપનીની અલગ અલગ વસ્તુ છે, સેમ વસ્તુ અલગ કંપનીની કેવી રીતે બની શકે અથવા કેવી રીતે સર્ચ કરી શકે, ધેટ ઇઝ નોન એઝ અ નેવિગેશનલ. નેક્સ્ટ પીપીટીમાં આપણે આ બધી વસ્તુ ફિગર સાથે ચેકઆઉટ કરવાના છે. લેટ અસ મૂવ. ચાલો પહેલી છે ઇન્ફોર્મેશનલ ક્વેરીઝ ધેટ કવર એ બ્રોડ ટોપિક. ફોર એક્ઝામ્પલ ટ્રક, હમણાં આગળ આપણે જે બાઇકની વાત કરી હતી એમ, ફોર વિચ there may be 1000 of relevant results. જો તમે ગૂગલ સ્ટાર્ટ કરો, ટ્રક્સ લખો, બરાબર, અને ઇમેજીસ છે એના પર ક્લિક કરો, બધી અલગ અલગ ટાઈપના ટ્રક્સ છે ને એનું રિપ્રેઝન્ટેશન તમને દેખાશે. જો હવે ટ્રકની અંદર જો અમુક તો તમને કાર્સ પણ દેખાય છે. એટલે ટ્રક્સ એટલે ખાલી ટ્રક્સ એવું નહીં, પણ જે અમુક કાર્સ એવી છે જેને ટ્રક કેવા પણ માં આવે છે એવી વસ્તુની ઇમેજ છે ને તમને દેખાશે. ધેટ ઇઝ નોન એઝ અ ઇન્ફોર્મેશનલ ક્વેરી. તમારે ખાલી ટ્રક્સ તમે લખ્યું છે તો ટ્રક્સ ઘણી બધી ટાઈપના હોય, બરાબર. જો અહીંયા અમુક છે હેવી છે, ફોર્ડ છે, લિફ્ટેડ, પિકઅપ, તમારે કઈ ટાઈપના જોઈએ છે. લેટ અસ મૂવ ટુ નેક્સ્ટ ક્વેરી, નેવિગેશનલ. Query that seek a single website or a web page of a single entity. કોઈ પણ એક વસ્તુની એક સિંગલ વેબસાઇટ. ફોર એક્ઝામ્પલ હું અત્યારે સર્ચ કરું છું યાહૂમાં આલસ્કા એરલાઇન્સ, તો એ મને શું ડિટેલ આપશે, આલસ્કા એરલાઇન્સની બધી ડિટેલ આપશે. તમારે કાંઈ નથી કરવાનું, આને ચેન્જ કરવું હોય ને તો ગૂગલનું પેજ ઓપન કરજો, એમાં એર ઇન્ડિયા લખજો, બરાબર. તો એર ઇન્ડિયાની જ બધી ડિટેલ છે ને તમારી સ્ક્રીન ઉપર રિપ્રેઝન્ટ થશે.
આને નેવિગેશનલ કહેવાય. તમે કોઈ પર્ટિક્યુલર એક જ વસ્તુ છે ને એની ડિમાન્ડ કરો છો. હવે આવે છે ટ્રાન્ઝેક્શન. Queries that reflect the intent of user to perform a particular action like purchasing a car or downloading a screensaver. અહીંયા આપણે શું કર્યું છે, ગૂગલ ની અંદર વાયો લખ્યું છે. આપણને ખબર છે કે સોનીના આ બધા લેપટોપ છે એ માર્કેટમાં આવતા હતા. અત્યારે તો બહુ ખબર નથી, બહુ લગભગ દેખાતા નથી, બરાબર. પણ તમે જ્યારે વાયો છે એવું સર્ચ કરો છો ત્યારે એ શું કરે છે કે તમારે લેપટોપ વાયો છે એને પરચેસ કરવા છે એટલે બધી જ એવી જ વસ્તુ તમને સ્ક્રીન ઉપર ડિફાઇન કરીને આપશે કે જેમાં તમને વાયો લેપટોપ છે એની બધી ડિટેલ્સ દેખાય. એટલે અત્યારે આપણે આ ત્રણે ત્રણ ટાઈપની ક્વેરી છે ને એક સિમ્પલ એક્ઝામ્પલ જોયા છે. આગળ જે આપણે એને ડિટેલમાં પણ લર્ન આઉટ કરશું. અગેન ટાઈપ્સ ઓફ ક્વેરીઝ. હવે આ એની ડિટેલ્સ છે જો બધી. Navigational search are performed with the intent of surfing directly to a specific website. તમને ખબર છે કે મારે બુકિંગ એર ઇન્ડિયા ની અંદર કરવું છે તો એર ઇન્ડિયા ની વેબસાઇટમાં જવાનું. In some cases the user may not know the exact URL and the search engine serve as a white pages. જો તમને એક્ઝેક્ટ URL ન ખબર હોય તો તમારે શું કરવાનું, એર ઇન્ડિયા લખો એટલે ઓટોમેટિક એર ઇન્ડિયાનું પેજ છે એ આવશે. For example, searching for detail of Indian Airlines or searching for a particular college like Shiv College. Opportunities. Pull searcher away from destination, get additional or investigatory traffic. અલગ પર્ટિક્યુલર વસ્તુ છે ને એ તમને મળશે, કોઈ એક્સ્ટ્રા વસ્તુ છે ને એ તમને નહીં મળે. Average value. Generally low with the expectation of navigational search on the publisher own brand, where the value is very high, as this type of search tend to lead very high conversion rates. આમ તો આ બધી વસ્તુ આપણે બહુ ડિટેલ ચેક ન કરીએ ચાલે, પણ એટલી વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ કે જ્યારે તમે કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુ અથવા કોઈ પણ પર્ટિક્યુલર વેબસાઇટ કે કોઈ પણ પર્ટિક્યુલર માહિતી સર્ચ કરો ને ત્યારે તમારે એને નેવિગેશનલ ફોર્મેટમાં આપવાની. સપોઝ એર ઇન્ડિયાની આપણે વાત કરી તો ઇન્ડિયન એરલાઇન્સ લખો કે એર ઇન્ડિયા લખો, તમને ડિટેલ તો ઇન્ડિયન એરલાઇન્સની જ મળશે. આ જ વસ્તુ ઇન્ફોર્મેશનની અંદર ચેક કરીએ. ઇન્ફોર્મેશનલ સર્ચ ઇન્વોલ્વ એ હ્યુજ રેન્જ ઓફ ક્વેરીઝ, બરાબર, કારણ કે મોટા ભાગની વસ્તુ છે ને આપણે ઇન્ફોર્મેશનમાં જ માંગતા હોય છે. નેવિગેશનલ કે એમાં આપણે બહુ રેરલી વસ્તુ છે એને માંગતા હોઈએ છે. For example, local weather, maps and direction, details on the latest Bollywood award ceremony, etc. બરાબર, આ બધી જ વસ્તુ શું છે, ઇન્ફોર્મેશન છે જેને ખાલી આપણે વાંચવી છે અને રાખવી છે બસ આપણા નોલેજ માટે. Informational search are preliminary, non-transaction oriented. The information itself is the goal and no interaction beyond clicking and reading is required. ખાલી માત્ર ને માત્ર તમારી ઇન્ફોર્મેશન જોઈએ છે, આપણે એમાં કોઈ પણ ટાઈપનું ટ્રાન્ઝેક્શન છે એ કરવાના નથી. Users are interested in finding as much information as possible with information query. For example, what is a prime factor or prime factor? Or prime factor is an informational query. Its goal is finding the meaning of prime factor. ટૂંકમાં તમારે જેટલી વસ્તુ જોઈએ છે ઇન્ફોર્મેશન ફોર્મેટમાં જોઈએ છે. Top 10 students of Saurashtra University of BCA department પાછળ એડ કરવું હોય તો થાય. IFA award winner in a female category. Here no fixed site URL is required to search, but we need general information from any site. બરાબર, કોઈ પર્ટિક્યુલર સાઇટ છે એ પરફેક્ટ નથી પણ આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 10 સ્ટુડન્ટ જોઈએ છે તો એ આઈફા એવોર્ડ છે એમાં ફિમેલ કેટેગરીમાં બેસ્ટ કોને મળ્યો, બરાબર. ઇન શોર્ટ આપણે ખાલી ઇન્ફોર્મેશન છે કે આપણે નોલેજ માટે રાખવી છે એવી બધી જ વસ્તુને આપણે ઇન્ફોર્મેશનલ ક્વેરીઝ છે એવું કહે છે. ફાઇનલી છેલ્લી ટ્રાન્ઝેક્શન ક્વેરી છે એને ચેકઆઉટ કરીએ. Transactional search don't necessarily involve a credit card. Creating a Gmail account, paying a parking ticket, or finding the best local restaurant for a dinner tonight are all transactional queries. ટૂંકમાં એના રિલેટેડ કંઈક આગળ એક્ટિવિટી થવાની છે એ વસ્તુ તમે આઈડેન્ટિફાઈ કરો, that is known as a transaction. બરાબર, એક ગૂગલનું એકાઉન્ટ ક્રિએટ કરો, પેઇંગ પાર્કિંગ ટિકિટ છે,
બેસ્ટ લોકલ રેસ્ટોરન્ટ તમે ફાઇન્ડ કરો. શું કામ? એનાથી ટ્રાન્ઝેક્શન આગળ થવાનું છે એટલે. User are interested in finding a document that offers the service described in a transaction query. For example, from where to download the song. જ્યારે તમે સોંગ ડાઉનલોડ કરો ત્યારે ટ્રાન્ઝેક્શન થાય છે. એવું જરૂર નથી કે તમે કાયમ એને પે આઉટ જ કરો, પણ ટ્રાન્ઝેક્શન થાય છે. તમે ડાઉનલોડ કરો છો, that is transaction. Song or old song is a transactional query. User does not desire to learn about lyrics of old song but simply a desire to download the song. આ સોંગમાં કેટલી બધી વસ્તુ આવે છે, ઓલ્ડ સોંગ છે, ન્યૂ સોંગ છે, તમારે એની સાથે લેવા દેવા નથી, પણ તમારે ખાલી સોંગ છે ને ડાઉનલોડ કરવા છે. એટલે સર્ચ એન્જિન તમને એવી સાઇટ આપશે કે જેની અંદર બધા સોંગ્સ હોય. ફાઇન્ડિંગ એ રેસ્ટોરન્ટ એટ સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં કેટલી રેસ્ટોરન્ટ છે. ઓનલાઈન પે બિલ, બરાબર, એના રિલેટેડ કેટલી સાઇટ્સ છે એની ડિટેલ. ઓપોર્ચ્યુનિટી એચીવ ટ્રાન્ઝેક્શન, ફાઇનાન્શિયલ ઓર અધર, કોઈ પણ ટાઈપનું હોઈ શકે. એવરેજ વેલ્યુ વેરી હાઈ, આનાથી તમારી વેલ્યુ છે ટૂંકમાં ટ્રાન્ઝેક્શન છે એ થશે તો ઈ કોમર્સ એક્ટિવિટી છે એ પરફોર્મ થશે. તો એવરેજ વેલ્યુ ઇઝ વેરી હાઈ.